અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય. બીજું કે હવે આપણે સાવણી બંધ કરવાની નથી. આ વરસાદી થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ સાવણી બંધ થવાની 10.5 લાખ માણા ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો, અને સરકારને જોવાનું જે કરવું એ કરી લે પછી. હવે મોરબીના જેતપરમાં વીજપોલ નખાવા મુદ્દે, ખેતરોમાં વીજપોલ નખાવા મુદ્દે ખેડૂતોએ આંદોલન કર્યું. એ આંદોલનમાં ઘણા બધા ખેડૂતો ભેગા થયા. સરકારે પરિપત્ર જાહેર કર્યો અને પરિપત્ર જાહેર કર્યા પછી પણ ખેડૂત સમિતિનું એવું નિવેદન આવ્યું કે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પણ અમને મંજૂર નથી. એમાં પણ ઘણા સુધારા વધારા સામે એમની બીજી 20 કરતાં વધારે માંગણીઓ છે. એ માંગણીઓને લઈને મોરબીના જેતપરમાં સતત છાવણીની અંદર આંદોલન ચાલુ છે. એ બધાની વચ્ચે કાંતિ અમૃત્યાના ભાઈ છે, ધારાસભ્ય કાંતિ અમૃત્યાના ભાઈ, એમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. રાકેશ અમૃત્યાનું એવું કહેવું છે કે અત્યારે તો વરસાદ છે અને આગાહીઓ છે એટલે અમે અત્યારે શાંતિ રાખીને બેઠા છીએ. આગામી સમયમાં જેતપરમાં 10.5 લાખ કરતાં વધારે લોકોને ભેગા કરી અને બહુ જ મોટું આંદોલન કરવાનું છે. વીજપોલ ખેતરોમાં ન નખાવા જોઈએ અને જો નંખાય તો એમની માંગણીઓ છે એ સંતોષાવી જોઈએ. એ પ્રકારનું કંઈક એમનું નિવેદન છે. સૌથી પહેલા સાંભળી લઈએ રાકેશ અમૃત્યાને. અમારી આ સાવણી બંધ થવાની નથી, અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી. પછી આપણે કેટલા 10 લાખ માણે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો. અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વારના પૈસા નથી આવ્યા, એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે. બીજું અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય. બીજું કે હવે આપણે સાવણી બંધ કરવાની નથી. આ વરસાદી થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ સાવણી બંધ થવાની 10.5 લાખ માણા ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો, અને સરકારને જોવાનું જે કરવું એ કરી લે પછી. હવે આપણે ખરાબ એવું પડવાના જે 10.5 લાખ માણા ભેગા થઈ અહીં નક્કી, અને કાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે. હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા બંધો બે જ કરવાનું છે બસ. તો આગામી સમયમાં મોરબીના જેતપરમાં આથી પણ વધારે મોટું આંદોલન થવાનું છે એ પ્રકારની આગાહી, ચેતવણી રાકેશ અમૃત્યાએ કરી છે. ખેડૂત સમિતિ અને સરદાર સમિતિ હવે અલગ અલગ છે. નિલેશ એરવાડિયા અને નેહુલ અમૃત્યા, આ બંને લોકો, બંને આગેવાનો છે, પોતપોતાની રીતે લડી રહ્યા છે. નેહુલ અમૃત્યા છે એ એમની અલગ માંગણીઓ સાથે પરિપત્ર અને બધું જ સમજાવતા એમના વિડીયો છે એ પણ સામે આવ્યા છે. કહી રહ્યા છે કે સરકારે જે પરિપત્ર કર્યો છે એ અમને વ્યાજબી નથી. એ સિવાય એમની 20થી વધારે માંગણીઓ છે, માંગણી સંતોષાવી જોઈએ. વીજપોલ નંખાય તો નવા ભાવ પ્રમાણે કે જૂના ભાવ પ્રમાણે જે એમનું વળતરની માંગ છે એ પ્રમાણે એમને વળતર મળવું જોઈએ. જંત્રી પ્રમાણે વળતર મળવું જોઈએ, અને બધી જ માંગ સાથે સતત એમની લડત યથાવત છે. એ બધાની વચ્ચે નિલેશ એરવાડિયા, જેમના પર આરોપ લાગ્યા, જેમને દાખલ કર્યા હોસ્પિટલમાં, અને ત્યાર પછી એ પાછા આવ્યા. સરદાર સમિતિની એમને રચના કરી, અને સરદાર સમિતિની રચના પછી એ પોતે નવા આંદોલનની એમણે પણ વાત કરી હતી. ખેડૂત આંદોલનમાં બે ફાટા પડ્યા છે. બધાની વચ્ચે રાકેશ અમૃત્યાનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. જોવાનું રહેશે કે મોરબીના જેતપરમાં આગામી દિવસોમાં ખેડૂતો છે એ કેવા પ્રકારનું આંદોલન કરે છે, શું નિર્ણય પર આવે છે, અને કેવા દ્રશ્યો મોરબીમાંથી સામે આવે છે, જોવાનું રહેશે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.